હમ. રાધનપુર ડેપોની બસ હતી અને રાધનપુરથી હિંમતનગર જઈ રહેલી હતી. ગોચનાથથી બાસ્પા વચ્ચે એક રિક્ષા જોડે અકસ્માત થયો એવો કંડક્ટરનો અમને ફોન આવેલો હતો. એ જે એરિયા છે જે હારીજ ડેપોના કાર્યક્ષેત્રમાં આવતો હોય, અમે અહીંથી હારીજ ડેપો મેનેજરને જાણ કરી અને અકસ્માત એટેન્ડ કરવા માટેની જાણ કરી લીધી. અત્યારે એ અકસ્માતની પ્રોસેસ જે છે એ કાર્યવાહી અત્યારે પ્રગતિમાં છે. સાહેબ, ડ્રાઈવર કે અંદર પેસેન્જરને કોઈ ગંભીર ઈજાઓ કે કંઈ એવું થયું હતું ખરી? કંડક્ટર જોડેની વિગતમાં એવું જાણવા મળેલું હતું જે તે વખતે ફોન ઉપર કે 3 થી 4 ફેટલ થયેલા છે. અંદર બસના પેસેન્જર અને ડ્રાઈવરને કોઈ પણ જાતનું નુકસાન થયેલ નથી. સર, ખાસ કરીને જે વાત કરવામાં આવે તો એવી વાત સાંભળવામાં આવી છે કે એસટી બસે ઓવરટેક કરવા જતી વખતે એ રોંગ સાઈડમાં ગયો હતો, ત્યારે જ એને રિક્ષાને અકસ્માત થયો હતો. તે બાબતને આપનું શું કહેવું? એ તો સ્થળ પરના જે અધિકારી જે એટેન્ડ કરવા ગયા છે એ જ જાણી શકશે અને એ જ કહી શકશે. આ બાબતે અહીંયા હું બેઠા એ બાબતે આપને નહીં માહિતી આપી શકું. સાહેબ, જે 6 લોકોના અકસ્માતનો ભોગ લીધો છે એમાં શું કાર્યવાહી થતી હોય છે? આમાં શું તપાસ થતી હોય છે? અત્યારે પોલીસ કાર્યવાહી પ્રગતિમાં છે. પોલીસ કાર્યવાહી પત્યા પછી આગળની જે પણ વિગતવાર પ્રોસેસ હશે અમે ઉપરી અધિકારીને જાણ કરશું. શું ડ્રાઈવરનું નામ શું હતું સર? મલેક જબીર ખાન હતું. સર, જો એમાં એસટી વિભાગનો કોઈ એસટી કર્મચારીનો ભૂલ જણાય તો શું કાર્યવાહી કરવામાં આવે? એસટી વિભાગના કર્મચારીની ભૂલ જણાય તો અમે વિભાગીય કચેરીએ એનો અહેવાલ મોકલવામાં આવે છે અને એમાં જે વિભાગીય કચેરી અમારા જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એ પ્રમાણે ડ્રાઈવર સામે ખાતાકીય કાર્યવાહી થાય છે. કોણ હતો ડ્રાઈવર? મલેક જબરેજ ખાન.